નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં ટુ વ્હીલર ચાલકોમાં હેલ્મેટ પહેરવાની કોઈ જરૂરિયાત જ ન હોય તે રીતે લોકો હેલ્મેટ વગર જ ફરે છે। ગુજરાત હાઈકોર્ટના નજરે આવતા ગુનેગારો વિરુદ્ધ લાલાક કરાય છે। ફરજિયાત હેલ્મેટના નિયમનું પાલન થાય તે માટે પોલીસને પણ સજાગ કરવામાં આવી છે। તો કમિશનરના જાહેરનામા બાદ પણ ખુલ્લેઆમ હેલ્મેટ વગર ફરતા લોકો વિરુદ્ધ હવે આરટીઆઈની કડક કાર્યવાહી શરૂ થઈ છે। 2 કે તેથી વધારે વખત હેલ્મેટ વિના પકડાતા ચાલકોને નોટિસ ફટકારી લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। હવે હેલ્મેટ નહીં પહેરો તો તમારું લાયસન્સ રદ થઈ શકે છે। ત્યારે કહી શકાય કે અમદાવાદમાં આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આરટીઓ વિભાગ અને જે ટ્રાફિક પોલીસ વિભાગ છે તે સક્રિય થઈ છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે। આ એક નિર્ણય અને આ પ્રોસેસ ક્યાંક શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી, શું કહેશો? ખાસ તો લાયસન્સ રદ થવાની એક કાર્યવાહી હવે શરૂ થશે। જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પહેલી વખત, બીજી વખત અને ત્રીજી વખત તમારું જે લાયસન્સ છે તે રદ થશે, કેટલું યોગ્ય? સર્વપ્રથમ ગુજરાત રાજ્ય સરકારને આ બાબતે હું અભિનંદન પાઠવું છું અને મારા મંતવ્ય પ્રમાણે ગુજરાતની જનતાએ પોતાના જીવના જોખમે વાહન ચલાવવું એ ક્યારેય આવશ્યક જ નથી। જે સરકારે નિર્ણય કર્યો છે કે આની ઉપર આકરામાં આકરે દંડની કાર્યવાહી થાય અને આજે આપણે જોઈએ છીએ કે પોલીસ તંત્ર પણ ફિલ્ડમાં હેલ્મેટની ચોક્કસથી તપાસ કરે છે, ચકાસણી કરે છે અને એક ભારતીય તરીકે, એક ગુજરાતી તરીકે સેલ્ફ જવાબદારીના ભાગરૂપે આપણા જીવને બચાવવા માટે થઈને હેલ્મેટ પહેરવું ખૂબ અનિવાર્ય છે। હા, એક ચોક્કસ મારું એવું પણ મંતવ્ય છે કે શહેરી વિસ્તારમાં તમે જ્યારે બાઇક લઈને નીકળો છો ત્યારે કદાચ હેલ્મેટની છૂટછાટ હોય એ માની શકાય। હાઈવે ઉપર અચૂકપણે હેલ્મેટ અનિવાર્ય છે અને અનિવાર્ય જ છે। અને અમદાવાદની અંદર મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું કે 3000 જેટલી ડેટા આરટીઓને ત્યાંના પોલીસ ટ્રાફિક પોલીસ તંત્રએ સુપ્રત કર્યો અને એમાં એટલું કહ્યું છે પોલીસ દ્વારા કે આ લોકો એકદમ ન્યુસન્સ રીતે વાહન ચલાવે છે અને ઘણીવાર વાહન આપણે એટલી બેદરકારીથી ચલાવીએ છીએ કે સામેવાળાના જીવ પણ આપણે જોખમમાં મૂકીએ છીએ। એટલે એની સામે અમદાવાદ આરટીઓએ 750 લોકોને 100 કોટ નોટિસ પણ પાઠવી છે। તેમજ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નામદાર કોર્ટે પણ આ બાબતે સરકારશ્રીની ઉપર ધ્યાન દોર્યું છે કે આમાં 3 વાર જો કોઈ હેલ્મેટના કાયદાનો ભંગ કરે તો લાયસન્સ રદ થવું જોઈએ। હું એવું માનું છું કે જો આ ગુજરાતની જનતા એટલી કુટેવવાળી છે, જે એક પ્રોસેસ રાજ્ય સરકારે શરૂ કરી છે, ખાસ તો 2 થી વધુ વખત જો હેલ્મેટ વગર દંડાશે તો લાયસન્સ રદ થશે। ખાસ તો આ નિર્ણય અને આ પ્રોસેસથી લોકો હોય કે પછી યુવાન હોય, કઈ પ્રકારની તેમને અત્યારે લાગણી છે? આ પહેલી વાર નથી, આની પહેલા પણ રાજ્ય સરકાર દ્વારા આવું બહાર પાડવામાં આવેલું હતું કે હેલ્મેટ ફરજિયાત છે અથવા કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી થશે। પણ ખરેખર જો રાજ્ય સરકાર એટલી કટિબદ્ધ છે કે કાર્યવાહી થાય, કેમ કે અવારનવાર જ્યારે આપણા ગુજરાત સરકારના મંત્રીઓ હોય કે આવી જાહેરાત કરે કે કાયદેસરની કાર્યવાહી થાય અને નામદાર ગુજરાત હાઈકોર્ટ ટકોર કરે તો ક્યાંક ને ક્યાંક એવું માનવું પડે છે કે ગુજરાત સરકાર એટલી કટિબદ્ધ નથી અને ગુજરાત સરકારનું ક્યાંય ગુજરાત પ્રત્યે ધ્યાન પણ નથી। તે બસ પોતાની જ ખુરશીઓમાં મસ્ત છે। ક્યાંક ને નામદાર ગુજરાત હાઈકોર્ટ આની પહેલા પણ ઘણી બધી મેટરમાં ટકોર કરી છે, તો પણ ગુજરાત સરકાર હજી પોતે સજાગ નથી। બીજાને એમ કે તમે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, કેમ કે હાલમાં જ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે। તેથી ધ્યાને લઈને પબ્લિકે પોતે સમજવું જોઈએ કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, આપણું અને સામેનો જીવ બે એક જ છે, એવી રીતે માનવું પડે એમ છે અત્યારે। આપ શું કહેશો, પબ્લિક કેટલી જાગૃત છે? વિસ્તારમાં હેલ્મેટ ના પહેરી તો ચાલી શકે, કેમ કે થોડી ડિસ્ટન્સે ટ્રાફિક સિગ્નલ અથવા એટલી તમે સ્પીડે ના ચલાવી શકો, બરાબર છે? તો હાઈવે ઉપર કે તમે બહાર એવા કોઈ વિસ્તારમાં જતા હોય છે તો તેમાં તમારે હેલ્મેટ પહેરવું જરૂરી છે અને એ આપણી એક સેફટી માટે સારું હોય। રાજકોટમાં શું માનો છો? રાજકોટમાં કઈ પ્રકારની સ્થિતિ છે? લોકો
હેલ્મેટના કાયદાને સ્વીકારે છે કે પછી ક્યાંક ને ક્યાંક તેને ઉડાડી દે છે? મોટો સવાલ તો એ છે હેલ્મેટ સાચવવું. બરાબર છે. શું કહો છો સાચે? જે ઓફિસમાં જવું હોય કે કોઈ ટુ વ્હીલર મોપેડ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બાકી મોટરસાઇકલ હોય તો તમારે હેલ્મેટને સાચવવું આ તે બધું, એટલે થોડીક એના હિસાબે માણસો નથી ફેરતા અને થોડુંક ગુંગળામણ થાય એવું પણ થાય છે લોકોને. તો મારા ઓલા હિસાબે ટૂંકમાં હાઈવે ઉપર પહેરવું જરૂરી છે, સિટીમાં ના પહેરે તો ચાલે. આપ શું કહેશો? ખાસ તો જે 2 થી વધુ વખત જે નોટિસ ફટકારવામાં આવશે ત્યારબાદ ક્યાંક લાયસન્સ રદ થશે, આવી એક વાત સામે આવી રહી છે. અમદાવાદ આરટીઓ દ્વારા પણ વાત આ જણાવવામાં આવી લોકોને. તો રાજકોટમાં આ કેટલું શક્ય બનશે? રાજકોટની જનતા જોવા જઈએ તો અગાઉ પણ હેલ્મેટનો કાયદો આવ્યો જ હતો, ત્યારે પણ તમામ નાગરિકોએ આ કાયદાને આવકાર્યો હતો, કારણ કે લોકો સમજે છે કે આ જે કાયદો છે તે આપણા હિત માટે છે, આપણા રક્ષણ માટે છે. પરંતુ મારું માનવું એવું છે કે જ્યારે અગાઉ 1 મહિના પહેલાં જ્યારે ગુજરાત સરકારે જ આ હેલ્મેટનો કાયદો ફરી લાવવા માટે ફરી પાછું લાવી હતી, ત્યારે એમણે આવો આદેશ આપ્યો હતો કે સૌપ્રથમ દરેક સરકારી કર્મચારીઓનું હેલ્મેટ ફરજિયાત. મારું માનવું એવું છે કે જ્યારે હવે નવી જે કંઈ જાહેરાત થાય છે એમાં આરટીઓ દ્વારા લાયસન્સ રદ કરવાનું ને આવી બધી વાતો સંભળાય છે, ત્યારે મારું માનવું એવું છે કે સૌપ્રથમ તો મીડિયા અને આરટીઓ જે કોઈ ઇન્સ્પેક્ટર હોય એમને પહેલાં દરેક સરકારી કચેરીની અંદર જઈને સરપ્રાઇઝ વિઝિટ કરવી પડશે કે શું એ લોકો સરકારી કર્મચારી ખરેખર હેલ્મેટ પહેરીને આવે છે. જો આ એકવાર શક્ય થઈ ગયું ને તો નાગરિકોને હેલ્મેટ પહેરતા કરવા કોઈ અશક્ય વાત નથી, કેમ કે અગાઉ જ્યારે આ કાયદો આવેલો હતો ત્યારે દરેક નાગરિકોએ પોઝિટિવલી લઈ અને આ કાયદાને સ્વીકાર્યો હતો. એટલે આ જે કોઈ નિર્ણય છે તે નાગરિકોના હિત માટે જ છે. ઇમ્પ્લિમેન્ટ થશે એવી વાત ક્યાંક સામે આવી રહી છે. સરકારી બાબુઓ જ આ વસ્તુ કહી રહ્યા છે. તો તમને એવું લાગે છે કે હવે જે નિયમ જ્યારે બહાર પડશે ત્યારે ફરી એક વખત ખાલી ફોટો સેશન માટે જ નિયમ ઘડવામાં આવશે? વાસ્તવિકતામાં એવું છે કે હેલ્મેટ એક એવો પેચીદો પ્રશ્ન છે કે શહેરી વિસ્તારમાં પોતાના કામ ધંધે જવું હોય, કોઈ સારા નરસા પ્રસંગોએ જવું હોય તો હેલ્મેટ સાચવવા માટે જે સાચવણી કરવી હોય તો એ સાચવણી ન થતી હોય. કેવી રીતે સાચવું? હા, બાઇકની જગ્યાએ મોપેડ હોય તો હેલ્મેટ સુદ્રઢ રીતે ચલાવનાર સાચવી શકે છે. તો જ્યારે આ હેલ્મેટ હાઈવે ઉપર અચૂક હોવું જ જોઈએ, ત્યાં ફોટો સેશન ન હોવું જોઈએ. આજે હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટે જ્યારે ટકોર કરી છે કે આ ફોટો સેશન પૂરતું ન હોવું જોઈએ, આની ઉપર આક્રમક કાર્યવાહી થઈ અને લાયસન્સ રદ થાય ત્યાં સુધીની કાર્યવાહી થવી જોઈએ. તો એ નામદાર કોર્ટનો જે ટકોર છે એને હું આવકારું છું. આ માત્ર ફોટો સેશન પૂરતું ન જ રહેવું જોઈએ, પણ શહેરીકરણમાં, સિટી વિસ્તારમાં ક્યાંક આનું બાંધછોડ થાય છે. અને જો ખરેખર સરકાર કે ટ્રાફિક પોલીસ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી એકદમ એક ઝાટકે કરે, સોય ઝાટકીને આપણે કહીએ એ રીતે, તો રાજકોટની અંદર કોઈ વ્હીકલ જ ના ચલાવી શકે એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય. આપણી સાથે રાજકોટ વાસીઓ કે જો જણાવી રહ્યા છે કે હેલ્મેટની જે હવે ફરી એક વખત જ્યાં સરકાર તરફથી એક જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે યોગ્ય છે, પણ સાથે સાથે લોકોની જાગૃતિની પણ તાતી જરૂર છે. આ સાથે હેલ્મેટ એટલે કે દંડની જગ્યાએ જો હેલ્મેટ આપવામાં આવે તો પણ ખૂબ જ યોગ્ય રહેશે. આવી અનેક પ્રતિક્રિયાઓ રાજકોટવાસીઓ આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અકસ્માતના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે તેને ધ્યાને રાખીને હેલ્મેટના કાયદાને સખત બનાવવા માટેની પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે 2 વખત હેલ્મેટ સાથે જો વગર પકડાવ તો તમારું લાયસન્સ પણ રદ થઈ શકે, તેમજ વધુ વખત જો તમે હેલ્મેટ વગર પકડાવ તો તમારા ઘરે પણ નોટિસ આવી શકે તેવી કહી શકાય કે પરિપત્ર જાહેર થયો છે. પરંતુ આપણે જોઈએ છીએ કે જે રીતના લોકોને હેલ્મેટ પહેરીને આવવું જોઈએ તે હેલ્મેટ નથી પહેરાતું. ખાસ કરીને ટ્રાફિક અને આરટીઓ કચેરી ઉપર સવાલો ઉઠે છે કે હેલ્મેટ નથી પહેરી રહ્યા. લોકો હેલ્મેટ પહેર્યા વગર હજી પણ પરિવહન કરે છે. નિયમને લાગુ કરવામાં આવ્યો છે તેમ છતાં નિયમની જે વાતના કાયદાનો નિયમ આવી રહ્યો છે, પરંતુ પાલન થાય છે ખરી? શું કહેશો? થઈ જાય પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે, સિટીમાં નથી. તમારું શું મંતવ્ય છે? સિટીમાં તો નથી જરૂરી, પણ બહાર જરૂરી ખરું. સિટીમાં અત્યારે ટ્રાફિક રૂલ્સ નું પાલન થાય છે ખરી? હેલ્મેટ પોલીસ તંત્ર કામગીરી કરે છે અને નહીં કોઈ?
પકડે તો ખરો. સિટીમાં નથી જરૂરી, કારણ કે સિટીમાં અને તમે શું કહેશો આમ? ના, હેલ્મેટ સારું જ છે, ખોટું નથી, પણ બધા વાપરે તો. પણ બધા હેલ્મેટ વાપરે તો સારું છે. પણ પૂછ કરી વાહન ચાલકો છે તેને પૂછશું, હેલ્મેટના કાયદાનું પાલન થાય છે ખરી ભાવનગરમાં? થવું જોઈએ કે નહીં થવું જોઈએ? હોવું જોઈએ. તમે શું માનો છો, હેલ્મેટ પહેરવું જરૂરી છે? હેલ્મેટ થી પાછળથી આવતો વાહન ને અવાજ નથી સંભળાતો. આ તકલીફ મોટી ઉંમરના ને હેલ્મેટ બહુ તકલીફ પડે છે. બસ અન્ય વાહન ચાલકો સાથે વાત કરશું. હેલ્મેટ ને લઈને તમારું શું મંતવ્ય છે? પહેરવું જોઈએ, ન પહેરવું જોઈએ? સેફટી માટે તો સરસ છે, પહેરવું જરૂરી છે, પણ નિયમને કોઈ માનતું નથી. અનેક લોકો સિટીમાં હેલ્મેટ નો વિરોધ કરી રહ્યા છે, કારણ શું? કારણ કે એકબીજાનું દેખાદેખી જોવું કે ભાઈ આ લોકો નથી પહેરતા, આપણે કેમ પહેરીએ. પણ સેફટી આપણા માટે છે, એટલે કાયદો આપણા માટે જ છે. ટ્રાફિક પોલીસ આ રૂલ્સ ને લઈને પાલન કેવું કરાવે છે? ટ્રાફિક જવા એવું છે કે પોતાના કામમાંથી મોબાઈલમાંથી ઉપર આવતા જ નથી, કોઈ પરફેક્ટ ધ્યાન આપતું પણ નથી આ બાબતમાં. જો પરફેક્ટ ધ્યાન આપે તો વાંધો ન આવે. છે મોટી ઉંમરના અનેક અનુભવ હશે, તેમની બાજુમાં યુવાન છે, હેલ્મેટ પહેરીને છે. કાકાનું રિવ્યુ પહેલા લે. શું કહેશો કાકા, હેલ્મેટ પહેરવું જરૂરી છે? હેલ્મેટ થી ફાયદા છે કે નથી? ફાયદા તો જો હોય, જે લોકોને બહુ ફાસ્ટ ચલાવવું હોય એની માટે હોય છે, બાકી સિટી એરિયામાં જરૂર નથી. ભાવનગરમાં હેલ્મેટના નિયમોને લઈને શું કાર્યવાહી થાય છે કે નહીં? એ મને ખ્યાલ નથી, કારણ કે હું અઠવાડિયે એકાદ વાર જ બહાર નીકળું છું. આપણી સાથે જે હેલ્મેટ પહેરેલા છે તેમને પણ પૂછો, શું કહેશો તમે? હેલ્મેટ પહેર્યું છે, અન્ય લોકો આટલામાં હેલ્મેટ પહેર્યા વગરના છે, શું કહેશો? फायदा કેવા था? क्या कहेंगे इधर जो हेलमेट के जो रूल्स है उसको लेकर आप क्या कहेंगे? ये हेलमेट तो पहनना जरूरी है अगर आपकी सेफ्टी के लिए. ધન્યવાદ. આપણે હેલ્મેટ પહેર્યું છે, શું કહેશો? હેલ્મેટ ને લઈને ફાયદા છે? ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કામગીરી હેલ્મેટની પોલીસ તંત્ર કરે છે. હેલ્મેટ પહેરવાથી આપણે જ ફાયદો છે, એટલે હેલ્મેટ આપણે જ પહેરવું જોઈએ. જે સરકારે જે સૂચના આપી છે એના કરતા આપણે પબ્લિકને સમજીને પહેરવું જોઈએ. સરકારને પરિપત્ર ઠરાવ કરવો પડે એની કરતા આપણે જાગૃત થઈને પહેરીએ એ સારું બાબત છે. ભાવનગરમાં ચેકિંગ થાય છે હેલ્મેટના? હા, અમારા ઓફિસમાં એક વખત વિડીયોગ્રાફી ન્યૂઝ ચેનલમાંથી કરી ગયા હતા, એટલે ત્યારથી પહેરીએ છીએ. અન્ય વાહન ચાલક છે, તમે હેલ્મેટ નથી પહેર્યું, હેલ્મેટના કાયદાને લઈને શું કહેશો? બરોબર છે, સરકારે જે નિયમ લીધો બહુ સારો કાયદો છે. ભાવનગરમાં ચેકિંગ થાય છે ખરી? ઓછું થાય, હાઈ ચલાવ ઓછું થાય. હેલ્મેટનો નિયમ છે તેને લઈને તમે શું કહેવા માંગો છો? ન હોવો જોઈએ, સિટીમાં ન હોવો જોઈએ, હાઈવે ઉપર બરોબર છે. ભાવનગરમાં તપાસ થાય છે, પોલીસ તંત્ર ક્યારેક ઉભી રહી ક્યારેક કરતું હોય એવું સામે આવ્યું. તમારું શું કહેવું છે? એ ખોટી વસ્તુ છે. તો સિટીની અંદર ન થવું જોઈએ, કારણ કે સિટીમાં વાહન આજુબાજુમાં નથી ખબર પડતી. તમારું શું કાકા કેવું છે? સિટીમાં જરૂર નથી, બાકી હાઈવે પર તો બરાબર છે. નિયમને લઈને કઈ તમારે કઈ સૂચન કઈ તમારું શું મત છે? સરકાર સમયસર નિયમો બનાવી તો સારી જ વાત છે ને, એમાં ક્યાં લોકોના હિત માટે છે ને. પોલીસ તંત્ર કામગીરી કેવી કરે? સારી સારી હાઈ ક્લાસ. તપાસ કરે છે, ચેકિંગ કરે છે? હા, સમયસર એની ડ્રાઈવ હોય જ છે, બરાબર જ છે. એને લઈને તમારું શું કેવું છે? નથી કહેવા માંગતા. તમારું શું કેવું છે હેલ્મેટના પરિપત્રને લઈને? યોગ્ય છે પરિપત્ર? ભાવનગરમાં કેવું પાલન થાય છે? કઈ થતો નથી, પોલીસ તપાસ કરે છે, ચેકિંગ કરે છે? કોઈ ઘટકા નથી આપડા. હેલ્મેટ પહેરવું જરૂરી છે? જરૂર તમારું શું કેવું છે? હેલ્મેટ જરૂરી છે. શું કારણ છે હેલ્મેટ ને લઈને તમને શું ફાયદા છે? અકસ્માતમાં 50% અકસ્માતમાં એ રાહત રહે છે. સિટીમાં પબ્લિક હેલ્મેટ ઓછું પહેરે છે. સરકાર જે પરિપત્ર બહાર પાડે છે તો લોકો શું કહે છે આ પરિપત્રને લઈને? તમે શું કહો છો? હેલ્મેટ તો ફરજિયાત છે, લોકોની આકસ્મિક ન થાય એના માટે હેલ્મેટ હોવું તો જરૂરી છે. પણ સિટીમાં તો શું છે કે અમુક જગ્યાએ જવા આવવામાં થોડીક સરળતા ને એમાં સિટી પૂરતું ના હોવું જોઈએ. તો સર્વે બધા જ વાહન ચાલકો સિટી પૂરતું હેલ્મેટ ન હોવું જોઈએ તેવું સૂચન કરી રહ્યા છે. હજી પણ અન્ય વાહન ચાલકો છે તેની સાથે આપણે વાત કરીશું. વધુ વાહન ચાલકો સાથે વાત કરશું, કાકા સાથે વાત કરશું. શું કહેશો? હેલ્મેટ માટે પરિપત્ર સરકાર જાહેર કરે છે, અવારનવાર આવા પરિપત્ર આવતા હોય છે, પરંતુ પાલનને લઈને તમે શું કહેશો? પાલન એનું થતું નથી, પણ ગામમાં એનું પાલન કરવાની કઈ જરૂરી નથી લાગતી. ગામમાં હેલ્મેટ ની શું જરૂર હોય? હાઈવે ઉપર તમે જાઓ તો હેલ્મેટ ની જરૂર પડે.
લોકલ ગામમાં તમે તમારું મંતવ્ય શું છે સરકારને? સરકારનું એવું મંતવ્ય છે કે ગામ પૂરતું હેલ્મેટની છૂટ રાખવી જોઈએ. હાઈવેમાં જવાનું હોય તો હાઈવે માટે હેલ્મેટ જરૂરી છે. તપાસ કેવી થાય છે? ચેકિંગ થાય છે? હાઈવે ઉપર તપાસ થાય છે. તો માત્ર વાત એક જ છે કે સિટીમાં હેલ્મેટની જરૂર નથી, હાઈવે ઉપર અકસ્માતમાં વધારે ભોગ બનતા હોય છે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે. હજી આપણે વાહન ચાલકો સાથે આપણે ચર્ચા કરશું કે તેમનું શું મંતવ્ય છે. હજી જે વાહન ચાલકો બીજા છે તેમની સાથે વાત કરશું. શું કહેશો હેલ્મેટના કાયદાને લઈને તમારું શું મંતવ્ય? હેલ્મેટ ઓફિસે ભૂલાઈ ગયું છે એટલે નહીં, હેલ્મેટ પહેરવું પહેરવું જ જોઈએ, જરૂરી જ કાયદો છે. છે નથી, શું છે? કાયદો છે, હેલ્મેટ પહેરવું જરૂરી જ છે. ભાવનગરમાં પોલીસ તંત્ર કામગીરી કેવી કરે છે હેલ્મેટનું ચેકિંગ નથી? હેલ્મેટ નું ચેકિંગ તો ઓછું છે, પણ કાગળિયાના લીધે ખોટા વ્યક્તિઓને હેરાન વધારે કરે છે. કેવી હેરાનગતિ છે? ગમે તે મોટી ગાડી જાતી હોય બ્લેક કાચ હોય એ લોકોને ઉભી નથી રાખતા. નાની ગાડી હોય, નાના માણસો હોય એ લોકોને વધારે હેરાનગતિ કરાવે છે. તો જે રીતના તેમનું જે વાહન ચાલક છે તેમનું સૂચન છે કે હેલ્મેટનું ચેકિંગ નથી થતું, પરંતુ કાગળ છે કે કાગળનો તો વધુ વાહન ચાલકો છે તેમની સાથે વાત કરશું. હેલ્મેટના પરિપત્રને લઈને તમારું શું કહેવું છે? હેલ્મેટ પહેરવું જરૂરી છે, કેવા ફાયદા છે, શું છે હેલ્મેટ જરૂરી છે? ભાવનગરમાં કેવું પાલન થાય છે આને? તો કઈ બોલવા તૈયાર નથી. અન્ય વાહન ચાલકો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો હેલ્મેટના કાયદાના લઈને પાલન કેવું થાય ભાવનગર? ભાવનગરમાં ક્યાં છે? કોઈ પહેરે છે હેલ્મેટ? પોલીસ કઈ દંડ આપે છે આને લઈને? એ દંડ તો કદાચ અત્યારની ખ્યાલ નથી મને, કારણ કે અમારી ગાડી આવી તમારી પાસે માંગ્યું હેલ્મેટ કોઈથી? અત્યારે તો હું આવ્યો જ નથી, પણ અત્યારે તો ક્યાંક ને ક્યાંક જે રીતના દ્રશ્ય છે તેને લઈને કહી શકાય કે પોલીસ છે તે હેલ્મેટનું ચેકિંગ નથી કરી રહી, કારણ કે દરેક લોકો છે હેલ્મેટ પહેર્યા વગર ત્યાંથી પસાર થાય છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. હાઈકોર્ટના આદેશ બાદ પર રાજ્યના અલગ અલગ શહેરો તેમજ જિલ્લાઓના અંદર હજુ પણ હેલ્મેટને લઈને કોઈ પણ પ્રકારનું ચુસ્ત જે પાલન કરવાનું હોય છે તે નહીં કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના અંદર અકસ્માતના દિવસે ને દિવસે બનાવો વધી રહ્યા છે. અકસ્માતને પગલે જે ગંભીર ઇજાઓ થવાને કારણે મોત થતી હોય છે એવા બનાવો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે સુરતની જનતા આપણી સાથે ઉપસ્થિત છે. સુરતની જનતા પોતાના મનની વાત મંતવ્ય સાથે કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે. આપણે સીધા એમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. જે હેલ્મેટનો કાયદો છે પેપર સુધી રહેતો હોય છે, લોકો એનો અમલ નથી કરતા અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ તેનો ચુસ્તપણે પાલન કરવામાં આવે તે પ્રકારની કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવી રહી છે. મારું નામ આમિના શેખ છે. હું આજે હેલ્મેટના મુદ્દા પર વાત કરવા જઈ રહી છું. તો આજથી થોડાક દિવસ પહેલાં જે સરકારે હેલ્મેટ વિશે કાયદો બહાર પાડ્યો છે એ દરમિયાન જનતામાં તેમજ સરકારમાં બંનેમાં કોઈ પણ પ્રકારનો અમલીકરણ જોવા મળતો નથી. સરકાર ફક્ત કાગળના પાના સમેત જ હેલ્મેટ વિશે કાયદા બનાવતી આવી રહી છે અને જનતા પણ તેને બેફામ રીતે ઉપયોગ કરી રહી છે અને અમલમાં મૂકતી નથી કાયદાને. સરકાર છે તે આપણા હિત માટે જ હેલ્મેટનો કાયદો કાઢી રહી છે, પરંતુ જેમ રસ્તા પર આડાઅવડા વાહન પડ્યા હોય છે ત્યારે તેને ક્રેન દ્વારા ઉચકવામાં આવે છે. એ કામગીરી સરકાર બરાબર કરી રહી છે. જ્યારે કોઈ ટ્રિપલ સીટ, ચોપલ સીટ દેખાય છે એ કાયદા પર સરકાર અમલ મારીને એને પણ સારી રીતે એ લોકોને પણ પકડી રહી છે. પણ જ્યારે જનતાના શારીરિક કે એ લોકોના હેલ્થ વિશે કે એ લોકોના મૃત્યુ થઈ શકે એવા બાબતે સરકાર પૂરેપૂરી અમલમાં આવી નથી અને હેલ્મેટના કાયદા વિશે કડક થઈ નથી. ગુજરાતમાં રોજના પ્રમાણે 21 જણના મૃત્યુ માત્ર ને માત્ર રોડ એક્સિડન્ટ એટલે કે અકસ્માતના લીધે થઈ રહ્યા છે. 2023ના છેલ્લા વર્ષના આપણે રેશિયો જોઈએ તો દરરોજ 21 અકસ્માત થઈ રહ્યા છે. તો એના જવાબદાર કોણ? આપણે પોતે પણ અને સરકાર પણ. એટલે મારું કહેવાનો મતલબ એક જ છે કે જનતા પણ જાગૃત થાઓ અને સરકારના પગે પગ મળાવીને આગળ વધો. સરકાર પણ કાયદાનો કડકપણે અમલમાં રાખે અને જનતા પણ એને અમલ કરે. ધન્યવાદ. સુરત શહેરના અંદર અકસ્માતના બનાવો રોજે દિવસે ને દિવસે વધી રહ્યા છે. તંત્રની નિષ્ફળ કામગીરી કહો કે લોકોની બેદરકારી?
સૌથી પહેલાં તો હું કહેવા માંગુ છું કે સુરત શહેરના રોડ રસ્તા જે હાલ ખૂબ જ જર્જરિત છે, સૌથી પહેલાં એને બનાવવાની કામગીરી કરે. ત્યાર પછી મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે, મેટ્રોની કામગીરીથી શહેરમાં ટ્રાફિક સમસ્યા સૌથી વધુ છે. ત્યાર પછી આ હેલ્મેટનો કાયદો આવે એવી હું સરકારને વિનંતી કરું છું. હેલ્મેટનો કાયદો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે તમામ લોકો હેલ્મેટ પહેરે, પરંતુ તંત્ર દ્વારા કોઈને પ્રકારના યોગ્ય કાર્યવાહી નહીં કરવાના કારણે લોકો બેફામ બની રહ્યા છે, લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા. એ તંત્રને એમાં બેદરકારી છે જ, કેમ કે સરકારે જે મતલબ કે હેલ્મેટ વિશે વાત કરી છે તો પ્રજાએ બી એનું પાલન કરવું જોઈએ. અને જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો લાયસન્સની હોય કે પીયુસીની હોય તેની જ્યારે રસીદ ફાળે છે ત્યારે પ્રજાને એની માહિતી હેલ્મેટ વિશે માહિતી આપવી જોઈએ, મારું એ કહેવું જરૂરી છે. અને પ્રજાએ બી એનું પાલન કરવું જોઈએ. હેલ્મેટ વગર લોકો વાહન ચલાવી રહ્યા છે, તંત્રની નિષ્ફળ કામગીરી કહેવો કે લોકોની બેદરકારી, આપનું શું મંતવ્ય છે? પહેલાં તો સરકારે જે નિયમ પાડ્યો છે બહાર હાઈકોર્ટમાંથી પરિપત્ર પાડ્યો છે એનો અમલકરણ તો કોઈ સિટીમાં થતો જ નથી. પહેલાં તો સુરત સિટીની તમે વાત કરો તો ખાલી 2-3 દિવસ માટે ફોટો સ્ટેશન માટે કામગીરી થશે, એના પછી કાગળના પાના પર છે. પહેલાં તો સુરત શહેરના રોડ રસ્તાની કેટલી ખૂબ મોટી સમસ્યા છે, એને માટે પહેલાં સરકારે એની યોજના કરવી જોઈએ. બીજું કે સુરતમાં જે સિગ્નલ બી લાવ્યા છે પોલીસ કમિશનર જે નવા આવ્યા છે આપણા ત્યારથી, તે માટે બી લોકો પહેલાં સપોર્ટ નહીં કરતા, હવે ધીમે ધીમે એનો બી સપોર્ટ કરી રહ્યા છે. એની માટે હેલ્મેટ માટે બી જાગૃતિ અને અભિયાન કરવા જોઈએ. કાલે તમે ડમ્પરનું એક્સિડન્ટ જોયો છે પાલમાં, કે બેફામ ડમ્પરો ગાડીઓ કેવી લોકો ચલાવી રહ્યા છે, કે પોલીસનો ડર રહ્યો જ નથી કોઈને પણ આની માટે. અને બીજું કે મારે સરકારને કેવું કે સરકારો બધી યોજના કેટલી બધી બહાર પાડે છે, એનું કયા અમલકરણ ક્યાં થાય છે. ખાલી હવે 2 દિવસે કોઈ સત્તા પક્ષ છે, એના ધારાસભ્ય હશે કે એના કોર્પોરેટરો હશે, 2 દિવસ ગુલાબનું ફૂલ લઈને રસ્તા પર ઉતરી હશે કે હેલ્મેટ માટે જે પહેરીને એને આપશે. એ બધી ખાલી શોબાજીયા કરે છે સરકાર બી, અને સરકાર એકદમ નિષ્ક્રિય છે. તમે જોયું હશે તે સુરત ને આખા ગુજરાતમાં કેટલા બલાત્કારો થાય છે, કેટલા ખૂનો થાય છે રોજે રોજ. અને તમે 2013 પછી તમે રોજની સમસ્યા જોઈ છે ગુજરાતમાં ડેલીના 21 બાઇક આપણે રસ્તા પર એક્સિડન્ટ થાય છે. તમે એનો આંકડો બી તમારી પાસે નહીં હોય તો તમે જાણકારી માટે તમે લેજો. અને બીજું કે મારે એક જ કહવું છે કે આ બધા જે તમે હાઈકોર્ટમાંથી બી તમે લાવ્યા છો પરિપત્ર, એ સારો જ છે, પણ લોકોને આની જાણ જાગૃતિ અને અભ્યાય કરવા જોઈએ. અને બીજું કે તમે લાયસન્સ નહીં હશે, તમે 2 વખત હેલ્મેટ નહીં પહેરશો તો લાયસન્સ રદ કરાશે. આ બધા ખોટા નિયમો છે. તમે પીયુસી નહીં હશે, તમે હરેક 4 રસ્તા પર તમે જોયા હશે કે પોલીસના કોન્સ્ટેબલો ઊભા રહી છે, બસ એની માટે. બીજું શું છે કે લોકો 2 દિવસ રસીદ પાડશે, બીજું કંઈ થવાનું નથી આની માટે. અને મારી સરકારને અપીલ છે કે પહેલાં તો તમે જેની પાસે લાયસન્સ નથી, આ સિટી બસનો બી કેટલો તમે જોયો હશે, સિટી બસના ડ્રાઈવરો પાસે લાયસન્સ જ નથી, અને બેફામ તમે એના એક્સિડન્ટો જોયા હશે. કાલે ડમ્પર ચાલકે બી જે એક્સિડન્ટ કર્યું તેની પાસે લાયસન્સ નહોતું. તો આ પહેલાં તો તમે ઝુંબેશ તમે એ ચાલુ કરો કે જે બી સિટી લિંક છે, જે બી તમે મેટ્રોના ટ્રેન માટેના જે બી તમે લાયસન્સ, તમે મેટ્રોનું કામગીરી ચાલે એ ક્યાંથી આવે છે એનું પહેલાં લાયસન્સ ચેક કરો, એની પાસે છે કે નથી. એની મારે સરકારને અપીલ છે, બસ બીજું કંઈ નથી. લોકો હેલ્મેટને લઈને કડકમાં કડક જે ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવે, સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી જરૂરી છે? એટલે તો પ્રજાને જાગૃત કરવા જોઈએ, પ્રજાને સમજાવવું જોઈએ કે હેલ્મેટના શું ફાયદા છે, રસ્તા ઉપર ચાલે તો એનાથી બચાવ શું છે સાહેબ. બીજું કે મારે કહેવાનું એક જ રોડ રસ્તાઓ જે ખાડા છે એ પહેલે તો બનાવે, એના અંદર જે બી છે હેલ્મેટ પહેરવાથી આપણે સુરક્ષિત છે, પ્રજા સુરક્ષિત છે. પોલીસે અભિયાન 4 રસ્તા પર જેટલા બી સિગ્નલ છે ત્યાં જ અભિયાન કરવું જોઈએ, ને સરકારે બી એમાં સપોર્ટ કરવો જોઈએ. પહેલે તો અભિયાન કરો, પછી જે બી હોય સરકારે સમજાવવું જોઈએ કે હેલ્મેટના ફાયદા શું છે. જે હેલ્મેટના કાયદાને લઈને જે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે કે લોકોને જાગૃતિ મળે છે? સૌથી પહેલાં તો હેલ્મેટના કાયદાને લઈને જેમ આરટીઓના નિયમને અમલમાં રાખવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે, ન્યૂઝ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે, અથવા તો હેલ્મેટ ન પહેરવાથી શું નુકસાન થાય છે તેના વિશે લિસ્ટ બનાવી કે જે લોકો પછાત વર્ગના છે, કે જે લોકો નાના છોકરાઓના હાથમાં ગાડી બેફામ આપી દે છે, કે જે લોકો શિક્ષિત છે છતાં બી એ લોકો ગાડી ચલાવવાના મોજમાં રહે છે, એ લોકોને શિક્ષણ આપવું જોઈએ કે ઘર પરિવાર ઘરે રાહ જોઈ રહ્યા છે, તમે તમારી લાઈફમાં આગળ શું વિચારેલું છે, તમારા સપના શું છે, તમારી થોડીક સ્પીડ અને તમારી થોડાક સમયની મજા તમને ક્યાં પહોંચાડી શકે છે.
હેલ્મેટને લઈને કેવી કામગીરી અત્યારે જરૂરી છે? સૌથી પહેલાં તો સુરત શહેર પોલીસ કમિશનરને અમે વિનંતી કરીએ છીએ કે જે રીતે હાલ સુરત શહેરમાં ડ્રગ્સ અવેરનેસનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તે દરેક જગ્યા પર આનો પ્રોગ્રામ થાય છે. તો શહેરના 4 રસ્તાઓ છે, ત્યારે ક્રિકેટ મેદાનો છે, ત્યાં પણ યુવાનો મેચ રમતા હોય છે, ત્યાં જઈ એક પેમ્પલેટ લઈ તેને અવેરનેસ થાય તો સૌથી વધારે સુરતમાં રાહદારીઓને ફાયદો થશે. આ કામગીરી ખાલી ફોટો સેક્શન સુધી નહીં રહે, એનીથી બહાર આવે ને લોકોના હિત માટે આ કામગીરી થાય તે કેટલી જરૂરી છે? એમાં તો પ્રજાએ પોતે વિચારવાનું છે. અનેક રાજ્યોમાં પ્રજા પોતે જાગૃત છે, તો અહીંયા બી આપણા ગુજરાતમાં બી જનજાગૃત કાર્યક્રમો હોવા જોઈએ અને પ્રજાએ પોતે એનો મતલબ કે અમલ કરવો જોઈએ. જે આપને જોઈ તેમ જે સુરતની જનતા છે પોતાના મનની વાત મંતવ્ય સાથે કરવા માટે હતી, ત્યારે જે તેઓએ જણાવ્યું હતું કે જે સુરતના તમામ પ્રકારના જે 4 રસ્તાઓ છે ત્યાં સરકાર દ્વારા, તંત્ર દ્વારા લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. હેલ્મેટનો કાયદો લાવવાના પહેલાં જે સુરતના જે રોડ રસ્તાઓ છે જે બિસ્માર હાલતમાં જે જર્જરિત થઈ ગયા છે, લોકોને ખાડાઓનો અનુભવ થઈ રહ્યો છે, જે એ મુદ્દાઓ વચ્ચે ઉછર્યા હતા કે સુરતનો વિકાસ છે જે ખાડામાં ગયું છે, તે ખાડાઓને રિપેરિંગ કરવામાં આવે, ત્યારબાદ જે હેલ્મેટને લઈને છે લોકોમાં જાગૃતિ આવે અને જે ખાલી આ ફોટો સેક્શન સુધીની કામગીરી નહીં રહે, લોકોને કાયમી હેલ્મેટ પહેરતા થાય તે માટે કામગીરી કરો તે ખૂબ જ જરૂરી છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં હેલ્મેટના કાયદાને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણ્યા છે. ખાસ કરીને રાજ્યની જનતા હેલ્મેટ પહેરે છે, નથી પહેરતી, કેમ પહેરે છે, કેમ નથી પહેરતી, હેલ્મેટ પહેરવાથી શું થાય છે, શું નથી થતું, અને આરટીઓની કાર્યવાહીથી લઈને લાયસન્સ સસ્પેન્ડ થવા સુધીના તમામ મુદ્દાઓ પર રાજકોટ, સુરત અને જામનગરની જનતાએ તેમના મંતવ્યો જણાવ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.